બનાસકાંઠાના થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તોની સાથે ભાજપ નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ સમર્થનમાં આવ્યા। ભક્તોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કર્યો। અણદા પટેલ પહોંચ્યા ભુવાના સમર્થનમાં। ભુવાજી કોઈ તાંત્રિક નથી, તેમણે કહ્યું અહીંયા આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે। જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે એવા પુરાવા હોય તો તેઓ રજૂ કરે। અણદા પટેલે આ વાત કરી છે। સાથે તેમણે કહ્યું કે હું પણ અહીંયા આવતો હોઉં છું, અહીં કોઈ ખોટું કામ નથી થઈ રહ્યું। ભુવાજી એક તો અપાહિત છે, વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા। અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે, મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી। હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું। અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીને સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે, પણ પૈસાની માગણી કરતા કોઈ દરો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી। જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે, એમણે ખોટું કર્યું છે। આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે। જે કરતા હોય ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો, એ જરૂરી પણ છે, એવું નથી। પણ આવું આવે ધર્મને બધાને આંચ લાગે, બરોબર છે। આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે। હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે। હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર। તો આ તરફ 3 દિવસ અગાઉ ભુવાજીને વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ મથકે લઈ જવાનો જે મામલો હતો, ભક્તોમાં આ અંગે નારાજગી છે, જે બાદ સમર્થકોની હાજરીમાં ભુવાજી ફરી એકવાર ધૂણ્યા। કે ભાઈ જૈન પંડ્યા જે 12મો કેસ થી આગળ કેસ વધારવા જતા મને 12 વાટે ભીડી ગયો છે। શું કહું છું, અનસોરું મારું નામ શીખોતર નથી, હવના કરેલા હવને ભોગવવાના પડશે। જયંત પંડ્યા ફોન કર્યો કે રાજકોટ આવી એના માણસો આવીને મને કીધું છે ને તમે ક્યાં થરા જોયું હતું એમ, તો એ જે માં મેલ્યા એને તો બારે લાવી એટલા વાળું માતા કુસુ ઘણા દાડમ બારી લાવું સમજી છે બોલી હતી, ઘણા દાડમ બારી લાવું અંજમાં મીડિયા છે એમ જો કદી મીડિયા ગળા ના કરો મારું નામ શીખોતર શું કહું છું, હું તો વર્ષોથી છીએ। કાલ બપોરે રૂવેલજી છે તો હકાપા પડાવું છું। શું કહું છું, સભા વાળું તો દુનિયામાં મહાદેવ કુબેરની માતા નાખે સભા વાળું। અને તમારે દુઃખ શું છે તે પ્રજાવી લોકો મહાદેવની માતા એવું બોલું છું કે જો કદી મહાદેવ કોર્ટે સર્વેતા તો જૂનું થઈ ગયું છે। મારી સ્થાપનાથી તાર હું માતા બોલી હતી મા મહિને નિરાલે હું ચેવું બનાવું છું, હવે રચના ના રચું હું મહાદેવ કુબેરનો જરૂર નથી। ગાંધીનગરના કોટેશ્વરમાં અપહરણ બાદ હત્યાનો જે મામલો હતો, અંબાપુર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પત્નીએ પ્રેમીના મિત્રો સાથે મળી અને પતિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનામાં ઘટના સ્થળે અડાલજ પોલીસ પણ પહોંચી ગઈ છે। સમગ્ર ઘટનાક્રમને લઈ પોલીસે હવે હત્યાનો ગુનો નોંધી દીધો છે। પાયલ દત્તાણી, કલ્પેશ ચુનારા, શ્રીલસ ચુનારા અને સુનિલ ચુનારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે। સળગેલી હાલતમાં શંકાસ્પદ મૃતદેહ મળ્યાનો મામલો, યુવકે આત્મહત્યા કરી હોવાની આશંકાઓ તેજ છે। સુરતના માંગરોળના કટવાડામાંથી લાશ મળી હતી। સીસીટીવીમાં તપાસ કરતા આપઘાતની આશંકા સેવાઈ રહી છે। મૃતક યુવક હીરા દલાલ બ્રિજેશ હોવાની ઓળખ થઈ છે। સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બ્રિજેશ વરાછા વિસ્તારમાં ચાલતો જાય છે અને એક દુકાન સાલ ખરીદે છે અને ત્યાંથી કામરેજ તરફ આવે છે। રિક્ષામાં બેસી ભરૂચના વાલિયા નજીક એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં પેટ્રોલ લે છે અને ત્યાંથી રિક્ષામાં બેસી માંગરોળના નદાવ 4 રસ્તા નજીક આવે છે। હાથમાં રહેલ પેટ્રોલના કેરબાથી હત્યા નહીં પણ યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા પ્રબળ છે। સુરત જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।
સુરતમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। અસલી ચલણી નોટો સાથે નકલી નોટો મૂકી છેતરપિંડી કરનારા ઠગો પકડાયા। 3 બેગમાં ભરેલી 2.5 કરોડની નકલી નોટો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને પોલીસે દબોચ્યા। ઠગો પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી। ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા। બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન। અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ। 500ના દરની 247 નોટો સાથે 6 આરોપીઓની ધરપકડ થઈ। નોટો બટાવવા માટે આવેલ પોલીસે ઝડપી લીધા આરોપીઓને। મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે। આ તમામ આરોપીઓ જે કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા માટે આવેલા। તપાસ કરતા એ પણ ખુલાસો થયો છે કે સૌથી પહેલા તેઓએ 100ની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ 500ની નકલી નોટ બનાવી અને અમદાવાદ આવતા ઝડપાયા। આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો। કે આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા। ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે। જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે। મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવીએ। બે તસવીરોમાં આપ જોઈ શકો છો કે 2.5 કરોડથી વધુની નકલી નોટો એક તસવીરમાં પકડાઈ છે અને આરોપીઓ પકડાયા છે સુરતથી। અને બીજી તસવીર છે અમદાવાદથી કે જ્યાં આરોપીઓ છે એ નકલી નોટો છે એ વટાવવા જઈ રહ્યા હતા। 500ના દરની 247 નકલી નોટો પકડાઈ છે। કારણ કે આ નવી નોટો જ્યારે માર્કેટમાં આવી ત્યારે એવી વાત હતી કે 6 પ્રકારના સુરક્ષા ફીચર્સ છે, પરંતુ નવી જે નોટો માર્કેટમાં આવી એની પણ હવે નકલ થઈ રહી છે। પોલીસ વાને કર્યો અકસ્માત। સવાર 3 પોલીસકર્મી રવાના થયા છે અને પોલીસ વાનને મૂકીને 3 પોલીસકર્મી રવાના થયા છે। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પરનો આ બનાવ છે। પોલીસ વાન અને બાઇક વચ્ચે આ ટક્કર થઈ હતી। અકસ્માત બાદ 3 પોલીસકર્મી સ્થળ પરથી રવાના થયા। બનાવ બાદ ટોળું એકત્ર થયું। ડીસા દક્ષિણ પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી છે। તો પોલીસ વાને અકસ્માત કર્યો। 3 પોલીસકર્મી અહીંયા આ વાનમાં સવાર હતા, પરંતુ અકસ્માત બાદ 3 પોલીસકર્મી રવાના થઈ ગયા। અહીંયા પોલીસ વાન મૂકીને સ્થળ પરથી 3 પોલીસકર્મી રવાના થઈ ગયા હતા। બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પરનો